श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता में अब वार्ता क्रमांक 50। श्री गुंसाई जी के सेवक लक्ष्मीदास दोषी गुजरात के वासी तीन की वार्ता को भाव कहत है। भाव प्रकाश में श्री हरिराय जी कहे छे ये राजस भक्त है। लीला में इनको नाम वनराजी है। ये प्रवीणाते प्रगति है ताते इनके भाव रूप है। वे श्री गोकुलनाथ जी कृपा करी वार्ता प्रसंग एकनु दर्शन करावे छे। सो एक समय श्री गुंसाई जी आप गुजरात को पधारे हते। सो लक्ष्मीदास के गाम में श्री गुंसाई जी के डेरा भय हते। तह श्री गुंसाई जी के दर्शन को लक्ष्मीदास आए हते। तब श्री गुंसाई जी ने लक्ष्मीदास को अपनो स्वरूप दिखायो। सो साक्षात पूर्ण पुरुषोत्तम के दर्शन लक्ष्मीदास को श्री गुंसाई जी के भय। तब लक्ष्मीदास ने श्री गुंसाई जी को साष्टांग दंडवत करी के विनंती करी। जो महाराजा धीराज मुको कृपा करी के नाम दीजिए। तब श्री गुंसाई जी आप कृपा करी के लक्ष्मीदास को नाम सुनाए पाछे निवेदन करायो। એટલે કે નામ અષ્ટાક્ષર મંત્ર 3 વખત આપ બોલ્યા અને બોલાવડાવ્યું એ રીતની રીતિ છે નામની। અને પછી આ બ્રહ્મસુબંધ મંત્ર શ્રવણ કરાવ્યો। સહસ્ત્ર પરિવત્સર મિત કાલ જાત કૃષ્ણ વિયોગ જનિત તાપ ક્લેશ આનંદ તીરો ભાવોહમ ભગવતે કૃષ્ણાય શ્રી ગોપીજન વલ્લભાય દેહ પ્રાણ ઇન્દ્રિય અંતઃકરણાની તદ્ધર્માશ દારા આગાર પુત્ર આપવીત ઈ પ્રાણી આત્મના સહ સમર્પયામી। सो लक्ष्मीदास द्रव्य पात्र हतहुते ताते श्री गुंसाई जी सो विनंती किए। जो कृपानाथ मोको स्वरूप सेवा की इच्छा है ताते कृपा करी भगवद स्वरूप पधराई दीजिए तो हूँ सेवा करूं। तब श्री गुंसाई जी आप लक्ष्मीदास को एक लाल जी को स्वरूप पधराई दिए ताकि ये राज वैभव सो निकी भांति सेवा करते। હવે વાર્તા પ્રસંગ 2 બસ એ 2 આવશે એટલે આજે આ પણ વિરામ પામશે। પણ એ પહેલા આપે જે આ દર્શન આપ્યા લક્ષ્મીદાસને એ આપે આપ્યા શ્રી ગુંસાઈજીએ। તો એ દર્શન આપ્યા એટલે શ્રી ગુંસાઈજી તો આ દ્વિજ તનમાં છે। લક્ષ્મીદાસને જોઈને આપ પ્રભુ છે કે આ તો અમારો લીલાનો જીવ છે એટલે આપે આટલા બધા લોકો સામે ઊભા હતા। કેમ કે આમાં લખ્યું છે કે જ્યારે ગુજરાત પધાર્યા હતા શ્રી ગુંસાઈજી ત્યારે આ લક્ષ્મીદાસનું જે ગામ આવે છે રસ્તામાં ત્યાં આપે મુકામ કર્યો હતો ડેરા। અને ત્યાં શ્રી ગુંસાઈજીના દર્શન કરવા માટે લક્ષ્મીદાસ આવ્યા હતા એટલે અનેક લોકોમાં લક્ષ્મીદાસ પણ હતા। પણ આપ પ્રભુ છો, આપ એવા સામર્થ્યવાન છો કે લક્ષ્મીદાસને જ આપે આવા દર્શન આપ્યા છે। એટલે આ એટલા માટે ફરી મેં રિપીટ કર્યું કે શ્રી સર્વોત્તમજીની રચના શ્રી ગુંસાઈજીએ કરી છે અને શ્રી ગુંસાઈજીના હૃદયનો ભાવ એ ટીકામાં શ્રી ગોકુલનાથજીએ રચ્યો છે। અને ગઈકાલે જે ટીકા આવેલી આજે જે ટીકા આવશે એમાં આપ જ એમ અંદર ગોકુલનાથજી આપ જ એમ પૂછશે કે કોઈ વાદીને એવી શંકા થાય કે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના 108 નામ એ તમે લોકો એમ સમજતા હો, તમે એમ કહો છો જે આચાર્ય છે પુષ્ટિ માર્ગના ગુંસાઈજી કે આપ એમ કહો છો
કે આ જે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના જે 108 નામ છે એ મહાપ્રભુજી વલ્ભાચાર્યજી સ્વયં પૂર્ણ બ્રહ્મ એવા પૂર્ણ પુરુષોત્તમ એવા ગોલોકપતિના શ્રી મુખથી આ પ્રગટ થયા છે એ જે પૂર્ણ બ્રહ્મ છે અને એમના આ 108 નામ છે. તો આ ગોલોકના જે પૂર્ણ બ્રહ્મ છે એમના નામ વિશે તમે કેવી રીતે જાણ્યું? શ્રી ગુસાઈજીને કોઈ એવું પૂછી લે કે તમે તો અહીંયા ભૂતલ પર પ્રગટ થયેલા છો, તો તમે કેવી રીતે એ સામર્થ્ય પ્રાપ્ત કરી લીધું? આવી કોઈ વાદી શંકા કરે એવું હશે આજે, તો એ વખતે શ્રી ગુસાઈજી એમ કહેશે કે અમે એમના આત્મા જ છીએ, અમે એમના પુત્ર છીએ અને એટલે અમે જાણ્યું. આટલું જ કહી શકશે. હીરા ન કહે મુખ સે મેરો લાખ કો મોલ, એ જે કહેવત છે એવી રીતે આપ પણ પોતે પણ નથી કહી શકતા કે હું પોતે શ્રી કૃષ્ણચંદ્ર છું એમ, શ્રીમુખી નથી કહી શકતા. પણ અહીંયા જુઓ, દર્શન આપી દે છે. તો આ જે સંવાદ છે કે વાદી શંકા કરે અને આવું વિચારે, તો એના માટે ગોકુલનાથજી એમ કે ગુસાઈજી એમ કહેવા માગે છે કે હું એમનો પુત્ર છું એટલે મેં મહાપ્રભુજીના 108 નામ પ્રગટ કર્યા છે અને હું જાણું છું કે એ ગોલોકના ઠાકોરજીના શ્રીમુખથી પ્રગટ થયા છે. એમ નથી કહેતા કે હું જ શ્રી કૃષ્ણ છું અને મારા જ મુખારવિંદથી આપનું પ્રાગટ્ય છે, એવું નથી કહેતા. એમ પણ નથી કહેતા કે સ્વામિનીજી છે. એટલે આ રીતે આજે જે આવશે સર્વોત્તમજીમાં નામ એમાં આ જ વાત આવશે, પણ ગુસાઈજી એને પ્રમાણિત નહીં કરી શકે. એટલું કહી શકશે કે હું પુત્ર છું એટલે એમના નામ 108 હું કહી શકું છું કે એ ગોલોકપતિ મુખારવિંદથી જ પ્રગટ થયેલા છે. પણ અહીંયા તો પ્રત્યક્ષ દર્શન આપે છે. તો આ જે સંવાદ છે સર્વોત્તમજીમાં એ કોઈ વાદીઓની શંકાઓ દૂર કરવા માટે નથી, પણ વૈષ્ણવોને શ્રી ગુસાઈજીનું સ્વરૂપ જ્ઞાન ઝડપથી થઈ જાય એના માટે છે. અને જો 252 વાંચે છે તો અને સાંભળે છે તો શ્રી ગુસાઈજી એ જ કૃષ્ણ છે એ સ્વરૂપ જ્ઞાન થતાં થોડી પણ વાર નથી લાગતી. વાર્તા પ્રસંગ 2નું દર્શન કરાવતા શ્રી ગોકુલનાથજી કહે છે, તા પાછે एक समय अन्नकूट की भेंट श्री गोवर्धन नाथजी की पहले ही भई હતી. પહેલા તો અન્નકૂટની ભેટ એટલે શું સમજી લઈએ. આ જે અન્નકૂટ છે એ જે દિવાળી વખતે શ્રી ગોવર્ધન પૂજા થાય છે અને શ્રી ગોવર્ધનની સન્મુખમાં, ગોવર્ધન મહારાજની સન્મુખમાં જે કંઈ પણ સામગ્રી ધરવામાં આવે છે એમાં સખરી અનસખરી દૂધઘર બધું જ હોય છે. તે જે સામગ્રી હોય છે એ ધરવાની જે પરંપરા છે એ તો ભાગવતજીમાં વર્ણન છે કે વ્રજવાસીઓ ઇન્દ્રયાગ જે કરતા વર્ષો વર્ષ એ બંધ કરાવ્યો હતો અને ગોવર્ધન યાગ આ અન્નકૂટ એ સર્વપ્રથમ શ્રી કૃષ્ણચંદ્ર ભગવાને આ રીતિ શરૂ કરી હતી. અને એ જ પરંપરા પછી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ આપે પ્રગટ થઈ અને એને વળી પાછી સ્થાપિત કરી. અને એ અન્નકૂટમાં જે રીતિ છે એવી છે, જે વખતે ઠાકોરજી આજ્ઞા કરી હતી કે હવે ઇન્દ્રિયાગ નથી કરવાનો પણ અન્નકૂટમાં ગોવર્ધનની પૂજા કરવાની છે આપણે, તો એ વખતે આની રીતિ એવી હતી કે બધા પોતપોતાના તરફથી પોતાના ઘરે શુદ્ધ અપરસમાં અથવા તો સ્નાન કરી સ્વચ્છ થઈ અને સામગ્રી સિદ્ધ કરે. આપણા દેવ વ્રજવાસીઓના જે દેવના પણ દેવ એવા ગોવર્ધન રાયને આપણે ધરવાનું છે. આ રીતિ હતી કે બધા પોતપોતાના ત્યાંથી રંચક જેવી જેની સામર્થ્ય એ પ્રમાણે બધું લઈને ગાડા ભરીને આવેલા હતા, કોઈ પોતાના હાથમાં કોઈ પોતાના ગાડામાં એમ. એ રીતે અહીંયા પણ એ પરંપરા વલ્લભે ચાલુ રાખી અને શ્રી ગુસાઈજીએ પણ ચાલુ રાખી. એટલે અન્નકૂટની ભેટ એટલે અન્નકૂટમાં જેનો મનોરથ હોય, જે દૈવી હોય, જેને ગિરિરાજ ગોવર્ધન એ જ અમારા દેવોના દેવ છે એવો જેને ભાવ દ્રઢ હોય એ આમાં જોડાતા. જોડાય એટલે કેવી રીતે કે પોતાની પણ ન્યોછાવર લખાવે કે અમારી પણ સામગ્રી આમાં સિદ્ધ થાય અને ગિરિરાજને ભોગ ધરવામાં આવે. એની ભેટ વિશેનો આ પ્રસંગ અહીંયા શરૂ થઈ રહ્યો છે. તા પાછે એક સમય અન્નકૂટ કી ભેટ
तापा छे एक समय अन्नकूट की भेंट श्री गोवर्धन नाथ जी की पहले ही भई हती। એ નથી ખબર પડી મને કે પહેલે ही ભઈ હતી એટલે શું, જો સમજાશે તો કહીશ। सो श्री गुसाई जी ने बहुत ही प्रसन्न हुई के अपने श्री हस्त सो वैष्णव के पास ते पहले 1 રૂપિયો लियो हतो। तब लक्ष्मीदास दोषी ने श्री गुसाई जी सो कहो, जो महाराजा धीराज यह बात तो आछी नहीं करी है। तब श्री गुसाई जी ने लक्ष्मीदास सो पूछो, जो कैसे आछी नहीं करी है। तब लक्ष्मीदास ने श्री गुसाई जी सो विनंती करी, जो महाराजा धीराज नहीं लीजे, ना लेवा જોઈએ। કાઉન્સમાં લખ્યું છે હાથસો, એટલે કાઉન્સવાળું શ્રી ગોકુલનાથજીનું નથી, ના લેવા જોઈએ એમ, એટલે ભાવ તો એ જ હશે કે હાથથી ના લેવા જોઈએ એમ, આ બી જે હશે। પણ પહેલા આટલો પ્રસંગ તો સમજી લઈએ। તો અત્યારે એટલું સમજાયું છે મને કે આ જે અન્નકૂટ નિમિત્તે જે પણ વૈષ્ણવોએ પણ, કારણ કે વૈષ્ણવો પણ લીલાના જીવો છે, એ બધા વ્રજવાસી જે ગોપીજનો જ છે લીલાના, અને એમને તો આજ્ઞા એ વખતે જ ઠાકોરજીએ કરી હતી જ્યારે આ 5000 વર્ષ પહેલા પ્રગટ થયા અને ઇન્દ્રયાગ ભંગ કરાવ્યો અને ગિરિરાજ યાગ શરૂ કરાવ્યો, એટલે એ બધા ગોપીજનો જ છે આ જે છે વૈષ્ણવો। એટલે અન્નકૂટ આવે અને ગિરિરાજ ગોવર્ધનની સેવાનો અવસર આવે એટલે વૈષ્ણવો તો કેટલા ઉત્સુક હોય, અને એમાં શ્રી ગુસાઈજી પણ કેટલા ઉત્સુક છે, કેમ કે એમાં પણ ઠાકોરજી શ્રી કૃષ્ણ ઉત્સુક હતા ઇન્દ્રયાગને બદલે ગોવર્ધનની પૂજાનો મહિમા પ્રગટ કરવા માટે। આપે જ સ્વયં, એમાં તો એવું કે લખ્યું છે ભાગવતજીમાં કે આપે જ સ્વયં જે પુરોહિત હોય એને જે સંકલ્પ લેવડાવવાનું કામ કરે એ આપે કર્યું છે એ વખતે, એટલા બધા ઉત્સાહમાં હતા, કેમ કે હવે ગોવર્ધનનો મહિમા પ્રગટ થઈ રહ્યો હતો। એટલે અહીંયા પણ આપે પ્રસન્ન થઈ ગયા જ્યારે આ ભેટ શરૂ થઈ, તો એમાં પહેલી વખત જેણે ભેટ આપી એમાં શ્રી ગુસાઈજીએ તો એટલા પ્રસન્ન થઈને આપના શ્રી હસ્તથી લીધી। તો જે વૈષ્ણવોને જાણ હશે કે દ્રવ્ય એ આપણે જ્યારે ધરીએ છીએ વલ્લભકુલને શરણે, જે આ ગયા પછી ભેટ તરીકે ગુરુની ચરણેની ભેટ હોય એમાં, તો એ ચરણમાં ધરીએ છીએ, નામ જ એવું છે ગુરુ ચરણ ભેટ। એ આપણે હસ્તમાં નથી આપતા, કેમ કે આ પરંપરા છે મહાપ્રભુજી વખતથી કે હાથમાં દ્રવ્ય એવી રીતે નથી લેતા, પગમાં ચરણમાં રાખવાના, પછી એમના સેવક લે અને પછી એમને પધરાવી દે। એટલે આ જે પરંપરા છે એમાંથી આજે પહેલી વખત લક્ષ્મીદાસ દોશી એવું જોયું કે આજે અન્નકૂટની ભેટમાં પહેલી જે ભેટ લઈને આવ્યો કોઈ જે વૈષ્ણવ સૌથી પહેલી, तो ये भेंट श्री गुसाई जी बहुत ही प्रसन्न हुई के अपने श्री हस्त सो वैष्णव के पास ते पहले 1 રૂપિયો लियो હતો। એટલે આ જે વૈષ્ણવ છે એની પાસે જે સામર્થ્ય હતું અને એને પણ પોતે લીલાનો જીવ છે એટલે એ પણ ગોવર્ધનની સેવા માટે ઉત્સુક થઈ ને પોતાનું જે મહેનતનું જે દ્રવ્ય છે એમાંથી 1 રૂપિયો, એ જમાનામાં 1 રૂપિયો એટલે તો બધા 1000 લાખ રૂપિયા 1000 રૂપિયા જેવું થઈ જાય, એ ધર્યો હતો। તો એ વખતે ચરણમાં નહીં પણ હાથ પાસે ધર્યો હતો અને એમાં ઉત્સાહ ભાવ એવો આવી ગયો હશે, ખરેખર તો નીચે રાખ્યો તો કંઈ ગુસાઈજી હાથ લાંબો ના કરે, પણ પેલો ભાવમાં આવી ગયો કે જોયું ઠાકોરજીએ આપણને આજ્ઞા કરી છે આજથી 5000 વર્ષ પહેલા કે ગિરિરાજની પૂજા કરવી જોઈએ દિવાળીના અન્નકૂટ વખતે, એટલે જો આ મને લાભ મળ્યો ને મારી સામે તો સાક્ષાત શ્રી ગુસાઈજી એટલે કૃષ્ણ જ છે, તો આ ભેટ પહેલી હું ધરી રહ્યો છું, તો સીધી ધરતી વખતે શ્રી ગુસાઈજી તરફ હાથ કર્યો તો શ્રી ગુસાઈજીએ પણ એનો ભાવ અને એને મગન જોયો તો આપે હાથથી જ લઈ લીધી। ખરેખર આ તમે દ્રશ્ય જોવા પણ ના મળે, જે વૈષ્ણવ છે તો જાણે જ છે બધા કે આપણે આખા વર્ષમાં 1 વખત જ્યારે દાનનો પ્રસંગ આવે છે ત્યારે હસ્તમાં સ્વીકારે છે, કેમ કે દાન લીલાનો ભાવ છે કે ઠાકોરજી પોતે જ આપણે માટીને તોડી અને માખણ આરોગી રહ્યા છે એટલે પૂરતું હાથમાં આપણે આપીએ તો એ સ્વીકારે છે, પણ એ સિવાય નથી। તો અહીંયા આવી રીતે સિવાય લીધું ને એટલે લક્ષ્મીદાસ દોશી ગુસાઈજીને કહી દીધું कि महाराजा धीराज यह बात तो आछी नहीं करी है। तब श्री गुसाई जी ने लक्ष्मीदास सो पूछो, जो कैसे आछी नहीं करी है।
तब लक्ष्मीदास ने श्री गुसाई जी सो विनंती करी, जो महाराजा धीराज हाथ सो नहीं लीजे। तब श्री गुसाई जी चुप है रहे। ता पाछे केतेक दिन पाछे या बात के ऊपर श्री गुसाई जी बहुत ही प्रसन्न भये। तब लक्ष्मीदास ने श्री गुसाई जी सो कहो, जो महाराजा धीराज आप तो बड़े हो, ईश्वर हो, आप तो सर्वदा करत ही हो, जो उनको तो ऐसो ही स्वभाव ही है। जैसे चंद्रमा 18 भार वनस्पति को अपने अमृत करके सिंचत है और इतनो नाही जानत है, मैं इनको जीवावत हूँ। सो काहे ते, जो इनको सहज स्वभाव ही है, पर कहाँ कौन सो बुझिए, जो यहाँ तो थोड़ो रह्यो सो आश्चर्य है। હવે આ છે ને હજી પણ એટલો અટપટો પ્રસંગ છે મારા માટે, પણ છતાંય જેટલું સમજાય જેટલું કહું છું કે જે શ્રી ગુસાઈજીને એમ કહી દીધું કે હાથથી તો ના જ લેવા જોઈએ તમારે, અને ગુસાઈજી ચૂપ થઈ ગયા હતા એ વખતે. આ તો લીલા કરવામાં એટલા કુશળ છે, તો જેવો વૈષ્ણવનો ભાવ એવું આ વર્તન કરી લે એટલે એને પણ સંતોષ થાય ને. તા પાછે કિતિક दिन पाछे या बात के ऊपर श्री गुसाई जी बहुत ही प्रसन्न भये। હવે આ પણ સમજાયું જ નથી કે અમુક દિવસ થઈ ગયા પછી શ્રી ગુસાઈજી આ વાત ઉપર બહુ પ્રસન્ન થયા, એટલે કે આ વાત ફરી કાઢી હશે લક્ષ્મીદાસ પાસે કે તે દિવસે મને તે કીધું તું કે હાથથી ના લેવાય, બહુ સારું કર્યું તું, સાચી જ વાત છે તારી, એમ કરી કરીને કઈ વાત પાછી આ કાઢી. તબ લક્ષ્મીદાસને શ્રી ગુસાઈજી શું કહ્યું. હવે લક્ષ્મીદાસ સમજી ગયા, એ વખતે જે કીધું એ આવેશ જુદો હતો, હવે એમનો આવેશ ફરી ગયો, હવે રિયલ શ્રી ગુસાઈજીનું સ્વરૂપ જ્ઞાન કરી રહ્યા છે અને કરાવી રહ્યા છે શ્રી ગુસાઈજી કે આપ કોણ છો એમને ખબર પડી ગઈ. तब लक्ष्मीदास ने श्री गुसाई जी सो कहो, जो महाराजा धीराज आप तो बड़े हो, ईश्वर हो, आप तो सर्वदा करत ही हो, जो उनको तो ऐसो ही स्वभाव ही है। जैसे હવે આજે उनको तो ऐसो स्वभाव ही है એનો અર્થ એમ થાય કે જે વૈષ્ણવ 1 રૂપિયો આપ્યો એમાં જાણે કે બહુ બધું આપી દીધું એણે, અને આખો અનુકૂપ જાણે કે એનો જ એકલાનો જ થઈ રહ્યો હોય એટલો બધો ભાવ એના મુખ ઉપર દેખાયો હશે, મદ દેખાયો હશે, એવી કંઈક લીલા થઈ હશે. એટલે આવું કહ્યું કે જેમ ચંદ્રમાં પ્રગટ અવકાશમાં આવે તો એ 18 ભાર એટલે કે સંપૂર્ણ પૃથ્વીની વનસ્પતિ જે છે એને અમૃતથી સિંચી દે છે, પણ એના મનમાં એવો ભાવ નથી હોતો કે મેં આ સિંચ્યા અમૃતથી, આ વનસ્પતિ આટલી બધી 18 ભાર એટલે બધું કેટલું થયું આખા ભૂમંડળનું. એને એવું નથી લાગતું કે હું જીવાડું છું આ લોકોને, એનામાં સહજ સ્વભાવ છે ચંદ્રનો. એ સરખામણી કરી ગુસાઈજીની સાથે. सो काहे ते, जो इनको सहज स्वभाव ही है, पर कहाँ कौन सो बूझिए, पण के क्या एटલું છે સામર્થ્ય એ વૃક્ષોનું કે એમને સમજી શકે કે આ આટલી કૃપા કરી રહ્યા છે ચંદ્ર અમારી ઉપર. જો ઉહા તો થોડો રહ્યો સો આશ્ચર્ય હે, એમ કહેવા માગે છે. હવે ભાવ પ્રકાશમાં શ્રી હરિરાયજી કહે છે, આખો અભિપ્રાય यह है, जो श्री गुसाई जी आप तो ईश्वर है. આ જ વાત થઈ ને કે જે ઠાકોરજીએ કહ્યું વ્રજવાસીઓને કે તમે ઇન્દ્રિયાગ નથી કરવાનો, હવે ગોવર્ધન યાગ કરવાનો છે. તો એ વખતેનો આ જ ભાવ થયો ને કે ઠાકોરજી તો આપ ઐશ્વર્ય સંપન્ન છે, આ તો આપ એકલા જ કરી શકે છે, તો પછી આપે બધાને કરવાનું કેમ કીધું. તો એ ખરેખર તો ભાવ એ છે કે ગોવર્ધનનો આશ્રય કરાવવો છે, પૂજાનું તો ખાલી બાનું છે. એ બાને ગોવર્ધન મહારાજનું પરાક્રમ બધાને બતાવવું છે કે કેવા એ મારા હસ્ત ઉપર આવી અને આખા વ્રજની રક્ષા કરશે, એ ભાવ છે. એટલે આમાં श्री गुसाई जी आप तो ईश्वर है, आपको द्रव्य को कछु न्यूनता नहीं है, ये ज बात आपमा छे श्री गुसाई जी में. जेम पेला हजी अपना अधिकारी हता छापा भंडारी, एમને દ્રવ્યની લાલચ થઈ હતી, તો ગોવિંદ કુંડથી આગળ એક ખેતરમાં ખોદાવડાઈને સોનાની નક્કર ઈંટો કઢાવી હતી. એ પ્રસંગનું સ્મરણ કરીએ એટલે સમજાય કે આપને વળી આવી રીતે 1 રૂપિયા માટે હાથ લાંબો કરવાની ક્યાં જરૂર આવી. જેમ ઠાકોરજી છે એમ આપ પણ છે, ઠાકોરજી તો છે, कछु न्यूनता तो है नहीं, सदा सर्वदा अंकुट आदि सब करत ही है, पर जीवन की ऊपर कृपा करी को आपको सहज स्वभाव है.
ताते श्री गुसाई जी आप वैष्णव वंशो श्री गोवर्धन नाथ जी के अन्नकूट की भेंट अपने श्री हस्त सो लिए। એટલે જેવો ઉત્સાહ ઠાકોરજીને હતો ત્યાં કે બધાએ પોતપોતાના ઘેરથી સામગ્રી સિદ્ધ કરીને લાવો આપણે ગોવર્ધનનો યાગ કરીએ, તો એ જે ઉત્સાહ ઠાકોરજીનો શ્રી કૃષ્ણ પ્રભુનો હતો એ જ અહીંયા શ્રી ગુસાઈજી પણ શ્રી કૃષ્ણ પ્રભુ છે એટલે અહીંયા પણ એ જ ઉત્સાહ છે આપનો કે હવે બધાએ શ્રી ગોવર્ધનની પૂજામાં પોતપોતાનો સહયોગ કરશે એટલે આપણે પ્રસન્નતાથી આપણે હાથમાં લીધી એ ભેટ પહેલી। या प्रकार जीवन के ऊपर अति करुणा करी परी कहाँ कौन सो बूझिए, ताको तात्पर्य यह जो कौन के मन में कहा है सो कैसे जानी पड़े, या में यह कहो जो सब को या भाव को समुझत नाही, ताते कितने यो आश्चर्य करत है। जो श्री गोवर्धन नाथ जी के यहाँ द्रव्य की न्यूनता है, तासो श्री गुसाई जी आप श्री हस्त सो भेंट लेत है। कारण के श्री गोवर्धननाथजी ते गोवर्धन पर्वत पर बिराजे छे અને અન્નકૂટ ત્યાં થાય છે એટલે લોકો ના સમજી શકે, લોકો એમ સમજે કે આ ગોવર્ધનનાથજીની સેવા માટે એમની પાસે દ્રવ્ય નથી ને એટલે ઉઘરાણું કરે છે, આવું લોકોનું દ્રષ્ટિ થઈ જાય। એ લક્ષ્મીદાસ દોશીથી સહન ના થયું। સુંદર ભાવ હતો લક્ષ્મીદાસ દોશીનો, પણ એ પછી એમનો ફરી ગયો ભાવ। શ્રી गोवर्धननाथ जी के यहाँ द्रव्य की न्यूनता है, तासो श्री गुसाई जी आप श्री हस्त सो यह भेंट लेत है। सो जो को या प्रकार जानत है, तीनको बिगार होत है। एमने પછી अपराध भी थाय અને એમને અંતરાય પણ આવે। या भाव सो लक्ष्मीदास श्री गुसाई जी सो कहे, जो यह बात आछी नाही करी है, सो या बात को समुझी श्री गुसाई जी आप लक्ष्मीदास पर प्रसन्न भय। सो यह बात ऐसी है। હવે શ્રી ગોકુલનાથજી આગળ દર્શન કરાવે છે। सो यह लक्ष्मीदास की बात सुनी के श्री गुसाई जी आप बहुत ही प्रसन्न भये और कहे, जो लक्ष्मीदास बड़े ही कृपा पात्र भगवदीय है, जिनको ऐसो स्वरूप को ज्ञान है। તા પાછે કેમ કે જાણી ગયા ને કે જે ચંદ્રનું ઉદાહરણ આપ્યું કે આટલું બધું આપે છે તો ચંદ્ર તો એમ વિચારતો નથી કે હું આપું છું એમ શ્રી ગુસાઈજી આપ તો પૂર્ણ પુરુષોત્તમ છે છતાંય કેવું લે છે, લોકોની અંગીકાર કરે છે ન્યોછાવર, એમ કરાવનારા આપ જ છે પણ છતાંય બધાનો સહયોગ લઈને કરીને આપ એમ જતાવે છે કે બધાના સહયોગથી થાય છે એમ। તા પાછે શ્રી ગુસાઈજી द्वारिका जी श्री रणछोड़ जी के दर्शन को पधारे। सो लक्ष्मीदास हूँ श्री गुसाई जी के संग ही होते। सो श्री रणछोड़ जी के दर्शन करी के बहुत ही प्रसन्न भये। ता पाछे श्री गुसाई जी ने श्री ठाकुर जी को रसोई करी के भोग समर्प्यो। जो पाछू आयु श्री गुसाई जी जे आ सेवा करी ठाकुर जी ने ये जताववामां छे पाछळनुं कारण गोकुलनाथजीनुं એ મેં આગળ કહી દીધું છે કે દેહ અને ચિત્ત એ કાળના પ્રવાહમાં ખેંચી ના જાય, ગુસાઈજીને નહીં પણ ગુસાઈજીના આવનારા બાળકોના વંશજોને ખેંચી ન જાય એટલા માટે આપ જ સેવા કરી શીખવે આપ શ્રી હરિ। શ્રી ગુસાઈજીને શ્રી ઠાકોરજી કો રસોઈ કરી એટલે રસોઈ કરી એટલે તરત આંખો બંધ કરી અને આપે આપણે વૈષ્ણવોએ એ દર્શન કરવાના કે હવે આપ અપરસમાં જઈ રહ્યા છે, પછી અપરસમાંથી આવી અને આપ તરત જ જે દરણું છે દળાયેલું હશે તૈયાર કે આપે દળ્યું હશે એ અંદર ઉલ્લેખ નથી। એ જમાનામાં તેવું હતું, દળવું પડતું અથવા તૈયાર પણ મળતું સીધું, જ્યાં અત્યારે દ્વારિકાજીના દર્શન કરવા ગયા છે એટલે એ રીતે હશે। પણ પછી જે ચૂલો પેટાવવો, એની પર વાસણ પધરાવવા, એની અંદર ઘી તેલ પધરાઈ અંદર રહી જીરુંનો હિંગનો વઘાર કરી અંદર બધું જે કંઈ પણ આવે એ બધું પધરાવી લોટ બાંધી એની વેલણથી રોટલી કરવી અને પછી એને તાવડી પર શેકવી, એની પર ઘી ચોપડવું અને બધા પાત્રોમાં એને દાળ શાક 2 4 5 શાક તો આપ સિદ્ધ કરતા જ, એ પ્રસંગ પણ આવશે અહીંયા કે કેટલા શાક સિદ્ધ કરી લેતા ઘડીકમાં, કારણ કે આપ જ ચંદ્રાવલીજી છો ને પાછા એટલે। તો એ બધું જ પછી પાત્રમાં ધરી અને ત્યાં સાથે જે ઠાકોરજીના ઝાંપીજીમાં પધરાઈને ગયા હો અથવા તો જેનાને જે ત્યાં ઠાકોરજીને પધરાવવાના ધરવાનું હોય વૈષ્ણવના ઘરે હોય તો એ રીતે આપ એમને ધરતા પછી સરાવતા અને પછી એમના પધરામૃત
આપ પોતે લેતા અને મહાપ્રસાદ અને અધરાદૂત લેવડાવતા. એમ અહીંયા પણ भोग सराई या भोजन किए और सब ब्रजवासी टहलवान हूँ महाप्रसाद लियो सो रात्रि को वहां ही रहे. ता पाछे श्री गुसाई जी श्री गोकुल को पधारे. तब लक्ष्मीदास ने श्री गुसाई जी को बहुत ही भेंट करी. श्री गोवर्धन नाथ जी को भेंट पठाई और थोड़ी सी दूरी आप पहुंचा वन आए. पाछे लक्ष्मीदास की श्री गुसाई जी को विदा करी के अपने घर आए. ता पाछे श्री गुसाई जी आप श्री गोकुल पधारे और लक्ष्मीदास अपने घर में श्री ठाकुर जी की सेवा करने लागे. पाछे लक्ष्मीदास लौकिक व्यवहार सब छोड़े सो ऐसे करत काल व्यतीत करी दियो. सो उनको ऐसो सरल स्वभाव हतो. सो कहाँ ताई कहिए अहरनिश भगवद वार्ता में ही जन्म व्यतीत कियो परंतु कछु और वार्ता में घरी पल वृथा नहीं गवायो. वैष्णव कोई आवतो तो सो बहुत ही स्नेह शिष्टाचार राखते. वैष्णव को भगवद स्वरूप करी के जानते. भगवदीय आवे 300 सामे जाई के मिलते. भगवद वार्ता जो पूछते सो कहते. अहरनिश वे भगवद वार्ता में मन राखते. अन्य वार्ता में समझते ही नहीं. सो वे लक्ष्मीदास श्री गुसाई जी के ऐसे कृपा पात्र भगवदीय हते जिनके ऊपर श्री गुसाई जी आप सदा प्रसन्न रहते. ताते उनकी वार्ता को पार नहीं सो कहाँ ताई कहिए. હવે આ જે પ્રસંગ આવ્યો એમાં જે દ્રવ્ય લીધું અને જે ગોવર્ધનનાથજીને દ્રવ્યની ખોટ પડી એટલે આ ગુસાઈજીએ લીધું હાથથી એવો જે ભાવ દોશીએ પ્રગટ કર્યો લક્ષ્મીદાસ દોશીએ. આવો જ એક પ્રસંગ પાછો આગળ આવશે જ્યારે આપ વિજય કરશે અસારવા માટે તો માર્ગમાં ફતેપુર સિકરી પાસે મુકામ કરશે. ત્યાં બિરબલ આવેલો હશે અને એ બિરબલ એમનું મુકામ સુંદર સિદ્ધ કરી આપશે અને પણ એવો ભાવ કરશે અને પૂછશે એમના સાથે આવેલા ચાપા ભંડારીને કે કેમ આમ ક્યાં ચાલ્યા અત્યારે ગુસાઈજી. તો કે તો દ્રવ્યની બહુ ખેંચ છે ને અમારા ભંડારમાં બહુ દ્રવ્ય ખૂટી પડ્યું છે ને બહુ બધું દેવું થઈ ગયું છે ને એટલે ગુજરાતમાં ભેટ ઉઘરાવા જાય છે. આવું લૌકિક બુદ્ધિવાળું ભાષણ કરશે. એટલે આ ભાષણ ઠાકોરજી તો છે જ આપ એટલે અંતર્યામી જાણી જશે અને મધ્યરાત્રિએ જ એ સ્થાન છોડીને ચાલ્યા જશે. કારણ કે એ વખતે બિરબલ એવું બોલશે ચાપા ભંડારીને કે આપ જો અમને રોકી લો અને અમને કહો કેટલું છે દેવું એ અમે ભરી દઈએ. હવે એમને પાછા મોકલો એમને જવાનું નથી આગળ. આવો સંવાદ કર્યો છે. ચાપા ભંડારીની તો એવી એ નથી સામર્થ્ય કે આવું કહી શકે પણ આ સંવાદ દૂરથી પણ શ્રી ગુસાઈજીએ જાણી લીધો ને એટલે મધ્યરાત્રિએ કોઈને કહ્યા વગર ચાપા ભંડારીને ત્યાં રાખ્યો અને આપ ચાલી નીકળ્યા અસારવા. કારણ કે આપની લીલાનો પાર કોણ પામી શકે. વિઠ્ઠલ લીલાનો પાર પામી શકાય નહીં કોઈનાથી. વિઠ્ઠલ લીલાનો પાર પામી શકાય નહીં કોઈનાથી. આવતીકાલે તો એકદમ શોર્ટમાં પ્રસંગ છે. વાર્તા ક્રમાંક 51 श्री गुसाई जी के सेवक ध्यान दास क्षत्री गुजरात के वासी तिनकी वार्ता को भाव कल. श्री हरिराय जी महाप्रभु जी रचित 41 शिक्षा पत्रों आज 21मुं पत्र शुरू थई रह्युं छे. प्रथम श्लोकनो शब्दार्थ हवे श्री योगेश्वरजी गोपेश्वरजी प्रभु कही रह्या छे जेमां भक्ति मार्ग तीरोभूत थई गयो छे ते ज प्रकारे सत्पुरुषनो संग पण तीरोभूत थई गयो छे. तेथी भाव शिथिल थाय छे अने भावना अभावमां सकल वृथा छे. हवे एनो विवेचन करता श्री हरि गोपेश्वरजी प्रभु कहे छे कि आ महान कठिन कलिकालने लीधे भक्ति मार्ग तीरोभूत थयो छे. पुष्टि मार्गीय भगवदीयनो संग पण तीरोभूत छे. तेथी पुष्टि मार्गनो भाव पण शिथिल थयो छे. ए भाव विना सर्व वृथा छे. पुष्टि मार्गमां सर्व भावथी ज थाय छे. पुष्टि मार्ग ज आखो भावात्मक छे. क्रिया मात्र भावात्मक छे. एवो भाव तो पुष्टि मार्गमां स्थिति करीने भगवदीयोनो संग राखीए त्यारे ज जणाय.
નહીં તો એ ભાવ કદાપી ન જણાય. ભક્તિ માર્ગમાં આઠે પ્રહર કેવલ પ્રભુનું જ સુખ વિચારાય છે. સેવકે પોતાના દેહ સંબંધી સુખ સ્વલ્પ પણ ન વિચારવું. જીવે પોતાનો દેહ ભગવદ સેવામાં સમર્પી દેવો અને પોતાના દેહથી ભગવાનને કેમ સુખ આપી શકાય તે વિચારી તે પ્રમાણે સેવા કરવી. પરંતુ આ પ્રકારે સેવા કરનાર ભગવદીઓ પણ હવે દુર્લભ થઈ ગયા છે. તેથી ભાવ શિથિલ થાય છે અને ભાવ વિના સર્વ વૃથા છે. આજે આ શ્લોક આવ્યો. આવતીકાલે આ જ 21મા પત્રમાં બીજો શ્લોક આવશે અને આનું સમાધાન તો શ્રી હરિરાયજીએ જ કહેલું છે. એ પણ પત્ર આવશે આગળ કે ભલે ભગવદીય દુર્લભ હોય પણ 84 ભગવદીય અને 252 ભગવદીયનો સત્સંગ એ પણ ભગવદીયનો જ સત્સંગ છે, એના જેવો એક પણ નહીં. એ પછી આવશે. આજે જે પ્રસંગ આવ્યો મેં સહસ્ત્ર પરિવત્સર શ્લોક તો લઈ લીધો છે. આજે નિવેદનનું એક ધોળ લઈએ છીએ. આમાં આજે જે લઈએ છીએ એમાં સહસ્ત્ર પરિવત્સરમાં જે ગોપીજન વલ્લભ પ્રભુ છે, પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ, એમના અનુસંધાનનું એક ધોળ લઈએ છે. કેમ કે એવા ખેલ કરે છે કે એ સમજી શકાતા નથી. જેવી રીતે ઠાકોરજીએ બધાને કહ્યું કે ઇન્દ્રયાગ ના કરો, ગોવર્ધનનો યાગ કરો. તો એ કેવું કહેવાય કે ઇન્દ્રયાગ એટલે દેવતા છે એનું તો બધાને જ્ઞાન છે, એનું હોવા છતાંય બંધ કરાવ્યું અને ગોવર્ધનને તો કોઈ જાણતોય નથી. પણ છતાંય આપે કહ્યું કે ગોવર્ધનનું યાગ કરો તો તમને મન વાંછિત ફળ મળશે. તમે જે તમારી ઈચ્છા હશે તમારી પૂરી કરશે અને એ પોતે જ દર્શન આપશે પ્રગટ, એ આરોગતા તમારું ધરેલું. આવો લીલાનું જે અહીંયા આપણને કરાવી રહ્યા છે ને પાછા પોતે જ ત્યાં બેસીને આરોગી રહ્યા છે એવું દર્શન પણ આપેલું. એટલે આ ધોળ લઈએ છે કે કરે નવા નવા ખેલ, હારે હા કરે નવા નવા ખેલ, નટવર નચવી રહ્યો છે નંદ યશોદાનો છેલ. હારે હા નંદ યશોદાનો છેલ, નટવર નચવી રહ્યો છે. દાડો ઉગે ને કાંઈ નવા જૂની થાય છે. એમની લીલા અપરંપાર છે. સીધું રામજી જેવું જીવન નથી. કેમ કે પૂર્ણ પુરુષોત્તમ છે, નટવર છે. એટલે એમને નટની જેમ નવા નવા ખેલ એટલે નવા નવા જાદુ બતાવવાનો ઉત્સાહ કેટલો બધો હોય જાદુગરને. એમ આ રામજી જેવા સરળ સીધા નથી પણ આ ખટપટવાળા છે. એટલે દાડો ઉગે ને કાંઈ નવા જૂની થાય છે, એને બધું જાણે સેલ. હારે હા એને બધું જાણે સેલ, નટવર નચવી રહ્યો છે. કોઈ દાડો રાજમેલ કોઈ દાડો વનમાં. જેમ પેલા ચાંપા અધિકારીને બતાવી દીધી ઈંટો, કેટલી લેવી છે તારે આમાંથી? નાના કૃપાનાથ મારે તો એવું કંઈ જરૂર નથી. કે ના પછી પસ્તાવો થશે. નાના કૃપાનાથ એમ કંઈ મને કંઈ દ્રવ્યોનો મોહ નથી. કારણ કે એને કંઈ ભેટ આપવાનો હતો પેલો વૈષ્ણવ અને એમ કીધેલું કે હું તને આટલા 1000 રૂપિયા આપીશ જો ગુસાઈજી વહેલા ઉત્થાપન તું કરાવડાવે ને તો. કારણ કે મારે પહેલાં વિજય કરી જવાનું છે, રાજ દરબારની નોકરી છે, એવું કરીને લાલચ આપેલી અને ભર બપોરે ઉઠાડેલા ગુસાઈજીને કે આ વૈષ્ણવ એવું કીધું છે કે આજે ઉત્થાપન વહેલું કરશો તો એ 2 ભેટનું વચન આપેલું. એક તો આ ચાંપા ભંડારીને અને એક ગુસાઈજીના ગોવર્ધનનાથજીને ભેટ આપશે અમુક 1000 રૂપિયા. એ વધારે હતી. એમ કરીને પછી એણે પોતાને મળવાની છે ને ભેટ એ ના કીધું પણ ગોવર્ધનનાથજીને આટલી આપવાના છે. લૌકિક બુદ્ધિથી આયા. એ બી ખબર નથી કે આ કોણ છે. જોડે જ રહેવાવાળાને ખબર નથી હોતી ઘણી વખત. એ વખતે પછી ગુસાઈજીએ કહ્યું કે તો પછી વહેલા ઉત્થાપન કરાવીશ. જે એવું કહીને ગયો જ છે તો. અને એ દિવસે ચૈન મોડા કરાયા ઉત્થાપન. પ્રભુની સુખનો ભાવ છે આપનામાં એટલે આ રીતે લીલા કરી. અને પછી એને લઈ ગયા ગોવિંદકુંડથી આગળ અને પછી ખોદાવડાવ્યું અને પછી ઈંટો નીકળી અને પછી કીધું લઈ લે. તો કે ના મને કંઈ નથી. પછી જ્યાં પછી ઘરે આવ્યા તો રાત્રિએ પાછો ગયો મજૂર લઈને એ જ જગ્યાએ ખોદ્યું, કંઈ ના મળ્યું. એટલે કીધું કે એને નટવર નચવી રહ્યો છે. કોઈ દાડો રાજમહેલ કોઈ દાડો વનમાં, કોઈ દાડો મૂકે એ જેલ, નટવર નચવી રહ્યો છે. મીઠા ભોજન કદી રાખે ઉપવાસી. એટલે જેમ રાખે એમ રહેવામાં આનંદ છે. ખરેખર તો એ સારા માટે કરી રહ્યા છે. કોઈક વાર ના મળે ભોજન ઉપવાસ થઈ જાય તો પણ એમ માનવાનું કે આ પણ આપણું પ્રારબ્ધ કપાયું.
મીઠા ભોજન કદી રાખે ઉપવાસી, કાઢે એ ભક્તોનું તેલ, નટવર નચવી રહ્યો છે. મીરાનું પદ છે એક, એનું જ અહીંયા દોડ બનાવ્યું છે આ પુનિત મહારાજે. મીરાનો પ્રભુ ગિરિધર નાગર, પુનિત કીધી છે પહેલ, નટવર નચવી રહ્યો છે. ઇન ચરણન કેરો ભરોસો, દ્રઢ ઇન ચરણન કેરો. શ્રી વલ્લભ નખ चंद्र छटा बीन, सब जग माजू अंधेरो भरोसो, दृढ़ न चरणन केरो. साधन और नहीं आकली में, जासो होय निबेरो. सुर कहाँ का है द्विविधयादरो, बिना मोला को चेरो भरोसो, दृढ़ न चरणन केरो. दृढ़ इन चरणन केरो भरोसो, दृढ़ इन चरणन, दृढ़ इन चरणन, दृढ़ इन चरणन केरो. श्री गोवर्धन नाथ की जय, श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महारानी जी की जय, श्री वल्लभ कुल परिवार की जय, अपने अपने गुरुदेव की जय. बसंत बिहारी लाल की जय.